ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. આજે છે સેટરડે અને આજે અમે બધા જઈએ છીએ વૌઠા, જે અહીંથી અપ્રોક્સિમેટલી 1.5 કલાક જેટલી જર્ની છે. તો જોઈએ. તો ફાઇનલી નીકળીએ છીએ વૌઠા માટે. વૌઠા લગભગ 1.5 કલાકનો રન છે અહીંથી અને 2 રસ્તાથી જઈ શકાય છે. જોઈએ કયા રસ્તાથી નજીક પડે છે વધારે ગૂગલ મેપથી. અહીંયા મેદાન મોટું છે, એમાંથી થઈને જવાનું છે. નાનો એવો રસ્તો છે, એમાંથી જોઈએ ત્યાં પહોંચીએ છીએ કે નહીં. ગૂગલ મેપથી તો મળતું જ નથી. હવે જોઈએ અહીંના લોકોએ જ્યાં સજેસ્ટ કર્યું એ રોડ ઉપરથી અમે જઈએ, જોઈએ ગાડી ત્યાં સુધી પહોંચે છે કે નહીં. તો અહીંયા એટલું મોટું મેદાન છે ને આ જ મેદાનમાં વૌઠાનો મેળો ભરાય છે. એટલું સખત જબરજસ્ત મોટું મેદાન છે અને એની બીજી બાજુ નદી છે, અહીંથી પાણી દેખાય છે અને અહીંથી આઈ થિંક એન્ટ્રી છે, તો અહીંથી અંદર જાય છે. તો અહીંયા અંદર પાર્ક છે અને પાર્કમાં બેન્ચીસ બેસવાની વ્યવસ્થા વગેરે છે અને અહીંથી બી નદી દેખાય છે. એકચ્યુઅલી અહીંયા 7 નદીનો સંગમ છે. એક્ઝેક્ટ કઈ 7 નદી તો નથી ખબર અત્યારે, પણ અહીંથી નદી છે એનો પટ જોઈ શકીએ છીએ. પ્રાંશુલ જો કેવું છે, જો જોરદાર. અહીંથી દેખાય જ તને, જો નદીમાં છપછપ ન થાય. પ્રાંશુલ શું કરે છે? પ્રાંશુલ ધૂળથી રમે છે. ઓહ, કેટલી બધી ધૂળ. રહેવા દે પ્રાંશુલ, ગંદુ થાય, અહીંયા વાળવું પડે લોકોને. તો અહીંથી ડાયરેક્ટલી બી નદીને અપ્રોચ કરી શકીએ છીએ. અહીંથી સિમ્પલ જ છે, જસ્ટ આની બાજુમાં જ છે નદી, વાંધો નથી. જોરદાર સીન છે અહીંથી આ બાજુ. તો આ લોકેશન તો જોરદાર છે અહીંયા અને અલગ અલગ પક્ષી બી છે જે કદાચ સિટીમાં નથી જોવા મળતા. તો આમ પાછળ નદી દેખાય છે છેક સુધી અને આ બાજુ મસ્ત સીન આવે છે પાછળ. તો ભાઈ અહીંથી બીજી સાઈડ જઈએ છીએ જોવા કે ત્યાંથી કેવું લાગે છે. પ્રાંશુલ ટ્રેક્ટરના જે નિશાન પડી ગયા એમાંથી હાલે છે. પ્રાંશુલ એડવેન્ચર કરે છે રેગ્યુલર રોડમાં. તે અહીંથી જોરદાર દેખાય છે પુલ, આ નદી, આ ચારે બાજુ નદી છે. તો ભાઈ અમે નદીમાં પગ બોળીને પવિત્ર થઈ ગયા છીએ અને હવે અહીંયા થોડી વારમાં અહીંથી નીકળીએ. તો પ્રાંશુલ ખુલ્લા પગે હાલે જ ગરમ રેતીમાં અને અહીંયા ચારે બાજુ બોટલ્સનો કચરો એઝ યુઝ્યુઅલ. તો અહીંયા આગળ એટલી બધી શાંતિ છે કે તમે શાંતિ લિટરલી ફીલ કરી શકો અને જરાય કોઈ પણ વસ્તુનો અવાજ નથી આવતો સિવાય કે પવન અને પક્ષીઓ. તો ભાઈ હવે અહીંથી આ લોકેશનને બાય બાય કહીને અહીંથી નીકળીએ છીએ ફાઇનલી. તો આવી ગયા છીએ ઘરે. ઘરે આવતાની સાથે જ પ્રાંશુલે રિમોટ ગાડી ફેરવવાનું ચાલુ કરી દીધું. એમેઝોનમાંથી મંગાવેલી ગાડી છે એ બીજી વખતે ખરાબ આવી એટલે મેં એના માટે અહીંથી લોકલ શોપમાંથી જ ફાઇનલી ગાડી પરચેસ કરી લીધી અને એકદમ જોરદાર ચાલે છે. અને પ્રાંશુલ છે એ આખો દિવસ એનાથી જ રમે છે, એક્સેપ્ટ કે જ્યારે ચાર્જિંગ ના હોય. અને પ્રાંશુલ ફાઇનલી બાની વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જશે. તો આજે ડિનરમાં બને છે બટેટા વડા. પ્રાંશુલ અડધી રાતે હજી એની રિમોટ ગાડીને મૂકતો નથી, એટલું રિમોટ ગાડીનું ઓબ્સેશન છે. ચાર્જ કરીને પાછી ચલાવવા માંડ્યો અને આડેધડ ગમે એના ઉપર ચલાવે છે. બધાએ હાચવીને ચાલવું પડે છે. પ્રાંશુલ હવે સુવા જાઓ, ટાઈમ થઈ ગયો તમારો. ગાડી લઈને હુઈશ? ભાઈ ગાડીને સુવા માટે નથી છોડતો. તો આ સાથે જ આજનો દિવસ ને વ્લોગ અહીંયા કરીએ છીએ એન્ડ. ગુડ નાઇટ, ટેક કેર, બાય.